જય માતાજી, જય મા કાળી। કેમ છો બધા મિત્રો? આઈ હોપ કે બધા મજામાં હશો। નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। મા શક્તિની પૂજા પાઠ કરી મેં અને યજ્ઞદીપે નેક્સ્ટમાં હું આવી ગયો મંદિરે। શ્રી વેરાય હનુમાનજી દાદાના દર્શન કર્યા, પછી રામેશ્વર મહાદેવના દર્શન કર્યા, અદાને નાસ્તો આપ્યો, પછી આવી ગયા ગામમાં। પેટ્રોલ પુરાવ્યું। અતુલ કે હું પૈસા આપી દઉં। મેં તું રહેવા દે, હું આપી દઉં છું। ત્યાંથી પેટ્રોલ પુરાવીને પછી નીકળી ગયા અનરગઢ રોડ ઉપર। થોડુંક અતુલભાઈ સ્પીડમાં હલાવતા હતા એટલે થોડુંક એને ખીજાણો, અને એ કે બાપુ મને લ્યો વિડીયોમાં, એટલે એ ભાઈને લીધા। ત્યાંથી આવી ગયા રમાનાથ મંદિરે। ત્યાં વિડીયો શૂટિંગ કરતાં કરતાં આવી ગયા મમા મોલે। બાળકોના ખૂબ સરસ અને સારા રમકડા મળે છે મમા મોલમાં। ઇન્સ્ટાગ્રામમાં ખૂબ વાયરલ છે મમા મોલ, ઉંબાડા રોડ ઉપર આવેલ છે, ક્યારેક મુલાકાત કરજો। ત્યાં શૂટિંગ કરતાં કરતાં આવી ગયા બિલનાથ મહાદેવ। ખૂબ શાંતિવાળી જગ્યા છે બિલનાથ મહાદેવ। હર હર મહાદેવના નાદ સાથે પહોંચી ગયા છે બિલનાથ મહાદેવ। આ જોઈ શકો છો, ત્યાં લપસ્યા અને હિંચકા અને એવું બધું ગ્રાઉન્ડ છે અને શાંતિવાળી જગ્યા છે। પહેલાં સાંઈબાબાનું મંદિર છે, બાજુમાં બિલનાથ મહાદેવ છે। પછી અતુલ કે બાપુ આ શેની ધાર છે? મેં કીધું ધાર કપાઈ ગઈ છે, હવે એમાં કાંઈ થાય નહીં। એ ધારનો ને ત્યાં બાજુમાં નદી ને એવું બધું નાનું છે એનું શૂટિંગ કર્યું। પછી આવી ગયા બિલનાથ મહાદેવ। જોઈ શકો છો તમે બિલનાથ મહાદેવ ગોંડલ સ્ટેટ વખતનું જૂનવાણીનું મંદિર છે, અને એવી લોકવાયકા છે કે બાજુમાં નદીમાં કે મંદિરમાં ક્યાંય પણ પાણી ભરાણું હોય તો ગર્ભગૃહમાં સ્પષ્ટ થતું નથી। તમે જોઈ શકો છો બિલનાથ મહાદેવની મોટી શિવલિંગ છે। તમે પણ તમારા ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરવા આવી શકો છો। આ બિલનાથ મહાદેવનું મંદિર ઉંબાડા રોડ ઉપર આવેલું છે અને ગોંડલ સ્ટેટ વખતનું મંદિર છે, એવી લોકવાયકા છે। પછી અતુલને એ લોકો હિંચકા અને એવું લપસિયા ખાતા હતા, એટલે મને કે હાલો બાપુ હિંચકા ખાય। એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં। અદા કોક આરે ફોનમાં વાત કરતા હતા પણ મેં પૂછ્યું પણ કાંઈ જવાબ આપ્યો નહીં હરકો, એટલે હું સમજી ગયો। મેં કીધું હાલો બરોબર છે। યંગ હોય એટલે ફોન આવતા હોય અને મગ્યા દાંત કાઢતા હોય। નેક્સ્ટમાં સંઘાવાડી મેરળીએ જવાનું હતું મિત્રો। બિલનાથ મહાદેવથી પછી સંઘાવાડી મેરળી આવી ગયા। અતુલને એ લોકો સ્પીડમાં ચડી ગયા, આપણે પછી થોડુંક શરીર રહ્યું એટલે ધીરે ધીરે ચડવા પડે। સંઘાવાડી મેરળી છે, આ જોઈ શકો છો તમે મિત્રો। આ ઉપરનું દ્રશ્ય છે, ખૂબ વ્યવસ્થા બેસવાની અને આ તાવાની ને એવી વ્યવસ્થા છે ખૂબ। આ છે મેરળીમાનું મંદિર। મેરળીમાં આપે એવું કોઈ ન આપે, ને મેરળીમાં ઘરે એવું કોઈ ન આપે। પછી ત્યાં થોડીક સેલ્ફી લઈ લીધી। અતુલ કે મને પાછો લ્યો વિડીયોમાં, અતુલને વિડીયો લઈ લીધો। બાજુમાં થોડુંક નાના એવો પર્વત જેવું હતું ફરવાનું સ્ટાઇલ, ને આપણે થોડીક સ્ટાઇલ કરી લીધી શાહરૂખ ખાનની, પણ અતુલને એ બધા દાંત કાઢતા હતા એટલે ભાઈ મેં કીધું હવે રહેવા દો। મેરળીમાંનો મોટો સ્તંભ છે બાજુમાં, જોઈ શકો છો તમે, ત્યાં દર્શન કર્યા। ત્યાં એવી લોકવાયકા છે કે પથ્થરનો તમે જેટલા માળ બનાવો ને એટલા તમારે ઘરે એટલા માળનું મકાન બને એમ। એટલે આપણે 5-6 માળને બનાવવાની ઈચ્છા હતી, એક માન્યતાનો રૂમ ને એક મારો રૂમ ને એવી રીતે 6 માળ બનાવી નાખ્યા। ત્યાંથી આવી ગયા લુણીવાવ રોડ ઉપર। લુણીવાવ રોડ ઉપરથી જમણી કોર આવો એટલે તમને અનરગઢનો રોડ મળે છે। પછી અતુલને એ લોકો એક્ટિવા લઈને આગળ નીકળી ગયા। મને કે બાપુ તમે આ હોન્ડા તમારું હાંકો, અમારે થોડુંક શૂટિંગ કરવું છે। પછી મેં કીધું આપણે અકેલા જ કાપી છીએ, થોડોક ઢાળવાળો રોડ છે એટલે ધીરે ધીરે શૂટિંગ કરી અને આગળ વધ્યા। આ મિત્રો ખૂબ સુંદર અને રમણીય મંદિર છે। તમે તમારા ફેમિલી સાથે આવી શકો છો, ત્યાં રહી શકો છો, રાંધી શકો છો, એવી વસ્તુ તમારે લઈને આવવાની રહેશે। આ મહાકાળી માનું મંદિરનું ગ્રાઉન્ડ છે, ખૂબ વિશાળ જગ્યા છે। આ મંદિર છે નવું બનાવેલું છે, હમણાં જીર્ણોદ્ધાર કરેલ છે। ભજનનો ને એવો પ્રોગ્રામ હતો ત્યારે પણ આપણે આવેલા હતા, પણ ત્યારે આપણે કાંઈ વિડીયો ને એવું બનાવતા હતા ને। મેં કીધું માતાજી આ પછી આવશું ને વિડીયો બનાવશું ને ફોટા પાડશું, ત્યાં જ આવવાનું ગોઠવાઈ ગયું। તમે જોઈ શકો છો મા કાળી, ત્યાં થોડીક સ્તુતિ કરી। તું કાળીને કલિયાણી રે માં, જ્યાં જો હું ત્યાં જોગમાયા। મા કાળીનું મંદિર છે, ખૂબ જૂનવાણી મંદિર છે આ પણ, અને બાજુમાં હતો જૂનવાણી હવનકુંડ છે મિત્રો। અંદર તમે જઈ ન શકો એવું અંધારું ને એવું હોય છે, પણ કારણ કે ઉપર ચામાચીડિયા હોય છે। અદાને એને બીક લાગતી હતી, મેં કીધું તમે રહ્યો, તમે મારામાંથી શૂટિંગ કરી લેજો। પછી અંદર આવીને ઉપર તમે જોઈ શકો છો ચામાચીડિયા એટલા બધા છે, પણ કોઈને હેરાન નથી કરતા। આ સામે દેખાય છે એ હવનકુંડ છે, એમાં થોડીક સેલ્ફી લીધી તમને ચામાચીડિયા દેખાડવા માટે। જોઈ શકો છો વાં હજી ટીંગાય છે એ બધાય ચામાચીડિયા છે, પણ કોઈને હેરાન કરતા નથી। પછી ત્યાંથી નીકળી ગયા ઘરે આવવા માટે। મિત્રો કેવા વ્લોગ બને છે, શું ઘટે છે શું નહીં, તમે મેસેજ, કોમેન્ટ કે ફોન કરી શકો છો। જય માતાજી।
ત્યાંથી સાંજે આવી ગયા વેરાઈ હનુમાનજી મહારાજ ત્યાં અદાની થોડીક મુલાકાત લીધી, હનુમાન ચાલીસા થોડીક બાકી હતી કરવાની એ કરી, પૂજાપાઠ કર્યા. મનીષભાઈ જોતા હતા ત્રાણી નજરે કે બાપુએ સામે ફોન રાખ્યો છે, એ કે પૂજાપાઠ કરે છે કે શૂટિંગ. આપણું બેય ચાલુ હોય, પહેલાં પૂજાપાઠ કરી લઉં, પછી શૂટિંગના વિડીયો બનાવું, પછી આવી ગયા ઘરે. જય માતાજી.